હું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, નેફ્રોલોજિસ્ટ. આજે બીપી અને ડાયાબિટીસના દર્દીઓ સાથે મારે વાત કરવી છે. સૌથી પહેલાં તો કયા ટેસ્ટ એસેન્શિયલ છે બીપી એન્ડ ડાયાબિટીસના દર્દીઓ? નંબર 1 એક તો બ્લડ પ્રેશર મોનિટરિંગ. નંબર 2 ઇઝ ફાસ્ટિંગ બ્લડ શુગર અને HbA1c. નંબર 3 ઇઝ કિડનીનો ટેસ્ટ, સીરમ ક્રિએટિનિન. અને નંબર 4 યુરિન એનાલિસિસ. એમાં યુરિન રૂટીન માઇક્રોસ્કોપી અને યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો, કે યુરિનમાં પ્રોટીન લીકેજ છે કે નહીં એની જાણકારી આપે, અને જો પ્રોટીન લીકેજ થતું હોય તો પછી એ પ્રમાણે દવા થાય, કેમ કે પ્રોટીન ઓછી કરવાની બી અમુક એન્ટી ડાયાબિટીક અને એન્ટી હાઇપરટેન્સિવ દવાઓ છે કે જે પ્રોટીન ઘટાડે છે, અને એનાથી ઓવરઓલ હાર્ટ એટેક અને લકવાનું રિસ્ક ઘટે છે. તો એ પ્રમાણે દવાઓ લેવી જોઈએ. એડિશનલ મેન્શનમાં એ ટેસ્ટ છે કે ફાસ્ટિંગ લિપિડ પ્રોફાઇલ કરાવવી જોઈએ, કોલેસ્ટેરોલ હોય તો એની ટ્રીટમેન્ટ થાય, અને થાઇરોઇડના ટેસ્ટ બી કરાવવા જોઈએ, કેમ કે થાઇરોઇડ એબનોર્માલિટીસના કારણે અમુકવાર રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન, એટલે દવાઓ છતાં બી બીપી વધેલું રહે એને રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન કહેવાય. એ અંડરલાઇંગ થાઇરોઇડ ડિસઓર્ડરના કારણે થઈ શકે. તો એક થાઇરોઇડ ટેસ્ટ. થેન્ક યુ.